Everyone, my name is Samir and welcome to PHP Logic Building Series. તો આ વિડીયોમાં આપણે જોઈશું how to find an element from array without using array unique function. કોઈ પણ એરેમાંથી જો તમારે એરેમાંથી યુનિક એલિમેન્ટ ફાઇન્ડ કરવો હોય તો PHPમાં એક ઇનબિલ્ટ ફંક્શન છે એરે યુનિક. પણ આપણે આ પ્રોગ્રામને જોઈશું કે વિધાઉટ એરે યુનિક ફંક્શન આપણે ફોર ઇચની મદદથી કેવી રીતે એને ફાઇન્ડ કરી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ એક એરે લઈ લઈએ. ઓકે, એરે લેટ્સ નામ આપી દઈએ, આપણે ડોલર એ આપી દઈએ. ચલો, દેન એલિમેન્ટ્સ લઈ લઈએ 1 2 5 14 4 રિપીટ કરીએ, હવે 2 રિપીટ કરીએ અને 8 અને હવે રિપીટ કરીએ 14. ઓકે, તો આમાંથી ડુપ્લિકેટ એલિમેન્ટ કયા છે? 2 ડુપ્લિકેટ છે અને 14 ડુપ્લિકેટ છે. તો આપણે આ બેને રિમૂવ કરવાના છે. તો ફર્સ્ટ આપણે પહેલાં ઇનબિલ્ટ ફંક્શનથી ફાઇન્ડ કરીએ જેથી આપણને આઉટપુટ કમ્પેર કરવામાં ઇઝી પડે. તો PHPની ઇનબિલ્ટ મેથડ યુઝ કરીએ આપણે અને દઈએ result1 array unique $a. હવે આપણે આને આઉટપુટ પ્રિન્ટ કરી લઈએ. ફરીથી શું થશે? એક ફોર્મેટેડ આઉટપુટ પ્રિન્ટ થશે. $result1. ચલો આને રન કરીએ. ઓકે, તો અહીંયા પ્રિન્ટ થઈ ગયું છે 1 2 5 14 4 અને 8. તો 14 એન્ડ 2 ડુપ્લિકેટ છે એ એક જ વાર પ્રિન્ટ થયા છે. ઓકે, આ થઈ ગયું PHP ઇનબિલ્ટ મેથડ. હવે સેમ વસ્તુ આપણે ફોર ઇચનો યુઝ કરીને બનાવશું. તો સૌથી પહેલાં એક સિમ્પલ ફંક્શન બનાવી દઈએ. ફંક્શન ઇન યુનિક ફંક્શન ફાઇન્ડ યુનિક. એની અંદર આપણે રિટર્ન કરી દઈએ. ચલો આપણે લેટ્સ અત્યારે ખાલી ઇનપુટ આપી દઈએ અને હવે આને કોલ કરાવીએ રિઝલ્ટ. હવે આને પ્રિન્ટ કરી દઈએ આપણે ફાઇન્ડ યુનિક. આપણે આર્ગ્યુમેન્ટમાં શું પાસ કરીશું? જે આપણો એરે આપણે લીધો છે. ઓકે, હવે સૌથી પહેલાં તો આપણે સેમ વસ્તુ રિટર્ન કરાવી દઈએ જેથી પ્રિન્ટમાં ખબર પડે આપણને કે આપણું ફંક્શન વર્ક કરે છે. ઇકો ફ્રી એન્ડ પ્રિન્ટ $result2. આને પ્રિન્ટ કરીએ. તો સેમ એરે પ્રિન્ટ થઈ ગયો છે. હવે શું કરીશું આપણે કે 2 અને 14 ડુપ્લિકેટ છે રિમૂવ કરવાના છે. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા ફોર ઇચ લઈએ. ફોર ઇચ એરે આપણને શેમાં મળશે? ઇનપુટમાં મળશે કી એન્ડ વેલ્યુ. હવે શું થશે? ફોર ઇચ રન થશે અને 1 by 1 આ ડેટા પ્રિન્ટ થશે. તો આપણે આને એકવાર પ્રિન્ટ કરીએ. ઓકે, આમાં પ્રિન્ટની જરૂર નથી. કે સિન્ટેક્સ એરર છે, હું અહીંયા એસ ભૂલી ગયો છું. ઓકે, ઇનપુટ એસ. તો ફોર ઇચની સિન્ટેક્સ રોંગ હતી. હવે પ્રિન્ટ એરે પ્રિન્ટ થઈ ગયા છે. ઓકે, હવે આપણે શું કરીશું? એક એડિશનલ વેરિયેબલ લઈશું જેની અંદર યુનિક આપણે સ્ટોર કરવાના છે. તો એક યુનિક બ્લેન્ક એરે લઈ લઈએ, એનું નામ આપી દઈએ યુનિક. આની અંદર આપણે આપણું આઉટપુટ સ્ટોર કરીશું યુનિક વેલ્યુઝ. યુનિકની અંદર
જેટલી પણ વેલ્યુ છે એ પહેલાં સ્ટોર કરીએ. ઓકે, રિટર્ન કરવું પડશે, રિટર્ન યુનિક. બધી વેલ્યુ પ્રિન્ટ થઈ ગઈ છે. હવે આપણું નેક્સ્ટ સ્ટેપ છે 2 and 14, આને રિમૂવ કરવા છે. તો શું કરીશું આપણે, અહીંયા એક ઇફ કન્ડિશન લખીએ. કન્ડિશનમાં શું લખશું, આપણે યુઝ કરીશું ઇન એરેનો, એરે, નોટ ઇન એરે. આપણને એક એરે મળશે. આપણે શું ચેક કરવાનું છે કે જો આ વેલ્યુ આ એરેમાં ના હોય તો આપણે એને સ્ટોર કરીશું, અધરવાઇઝ ઇગ્નોર કરીશું. હવે બંને આઉટપુટ પ્રિન્ટ કરીએ કે જે બિલ્ડ ફંક્શનથી હતું. ઓકે, તો 1 2 5 14 4 and 8, 1 2 5 14 4 and 8 સેમ આઉટપુટ મળી ગયા છે. તો આ છે નેટિવ મેથડ. ઓકે, તો આ વિડીયોમાં આટલું છે. જલ્દીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.